નવરાત્રિના પાવન પ્રથમ નોરતે ભુજમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રાહત ઉત્સવ ઉજવાયો અને વેપારીઓનું સન્માન કરાયું। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંબોધન પછી રોજિંદા જીવનમાં વપરાતી અનેક વસ્તુઓ ઉપર જીએસટીમાં મળેલી રાહત અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે વડાપ્રધાનનો સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર આજે જીએસટી રાહત રૂપે જનતા સુધી પહોંચ્યો છે। બ્રશ, સાબુ, તેલ, ખાદ્ય પદાર્થો, વાહન, ઇલેક્ટ્રિક સામાન તેમજ પ્રવાસન ક્ષેત્રની હોટલ, રેસ્ટોરન્ટ જેવી અનેક સેવાઓ ઉપર રાહત મળવાથી મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોને લાભ થશે। કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સહિત જિલ્લા પદાધિકારીઓ, કાર્યકરો અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। ટીમે શહેરની દુકાનોની મુલાકાત લઈ જીએસટી રાહત અંગે માહિતી આપી અને લોકોમાં જાગૃતિ ફેલાવી। ભાજપ દ્વારા નવરાત્રિના 9 દિવસ દરમિયાન કચ્છ જિલ્લામાં વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવાશે, જેથી પ્રજા અને વેપારીઓ બંને નવા નિયમોથી સારી રીતે માહિતગાર થઈ શકે। નવરાત્રિનું પ્રથમ નોરતું છે, સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। ભારતવાસીઓને એક મોટી ભેટ મળી છે। આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે ગઈકાલે દેશના લોકોને સંબોધન કર્યું હતું અને જે આપણને જીએસટીની રાહત મળી છે, જીએસટી રાહત ઉત્સવ તરીકે એને આપણે બધા જોઈ રહ્યા છીએ। આજે ઘર વપરાશથી કરી અને રોજિંદા જીવનમાં વપરાતી નાની મોટી સમગ્ર વસ્તુ ઉપર જ્યારે જીએસટીની મોટી રાહત મળી છે, આ ભેટ મોદી સાહેબે જ્યારે આપણને આપી છે, એની ઉજવણીના ભાગરૂપે ભુજની અંદર અમે આજે વેપારીઓનું સન્માન કર્યું છે। અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા સૌ કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓ સાથે મળી કરીને એક દુકાન ઉપર જઈ કરીને આનો પ્રચાર પ્રસાર થાય, જેનો લાભ ગરીબ લોકોને પણ થવાનો છે, મધ્યમ પરિવારને પણ થવાનો છે, સમગ્ર સૌ લોકોને થવાનો છે। એ પછી રોજિંદા જીવનની નાની મોટી ચીજવસ્તુઓ હોય, સવારે ઉઠીએ આપણે અને બ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, તેલ, એ સિવાય પણ ખાદ્ય પદાર્થની ચીજો હોય, મોટરસાઇકલ હોય, 4 વ્હીલર હોય, ઇલેક્ટ્રિક વસ્તુ હોય, પ્રવાસન ક્ષેત્રે પણ જ્યારે ફરવા જવું હોય તો હોટલ, રેસ્ટોરન્ટ, આવી બધી જ વસ્તુઓની અંદર મોટી રાહત આપણને મળી છે। આ ખરેખર આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે ને આનંદની વાત છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમનો જીવન મંત્ર રહ્યો છે કે સૌનો સાથ સૌનો વિકાસ, અને એ હંમેશા કહે છે કે આપણે બધા સાથે મળીને જો પ્રયાસ કરશું તો 100% આપણને સફળતા મળશે। આજે અમે સૌ અમારી ટીમે દેવજીભાઈના નેતૃત્વમાં અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંગઠન દ્વારા સતત 9 દિવસ સુધી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે સાંસદોને પણ આહ્વાન કર્યું છે, અને સૌ લોકોની વચ્ચે જઈએ, વેપારીઓનું સન્માન કરીએ અને આ જે ભેટ આપણને જે મળી છે એ ઉત્સવને આપણે માણીએ। નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો આવે છે, એના પહેલાં ઘરની અંદર જે પણ આપણે ખરીદી કરીએ એ સ્વદેશીની ખરીદી કરીએ, જેના ભાગરૂપે આજે અમે સૌ સાથે મળી કરીને આજે સૌ વેપારીઓનું અમે સન્માન કર્યું છે।